ચેતાકીય નિયંત્રણ અને સહનિયમનમાં બાળકો આપણે તમે બધા વિડીયો થિયરીના જોઈ લીધા રીપીયરની અંદર. હવે એ ટોપિકની આધારે એમસીક્યુ જોતા જઈએ. એમસીક્યુથી વધારે તમને કોન્ફિડન્સ આવશે કે ભાઈ તમે જે ભણ્યા છો તેની સમજણ તો વધારે પડે. તો પહેલાં આપણો ટોપિક છે પ્રસ્તાવના અને ચેતાકોષ વિશેના. જરા જોતા જઈએ. અને એમસીક્યુ કેવા પ્રકારના હોય? ખૂબ જ સરળ પ્રકારના છે, સમજતા જવાનું છે તમારે. નીચેમાંથી કયા માનવ અંગતંત્રો નિયંત્રણ અને સહનિયમન માટે જવાબદાર છે? તો જો અહીંયા સવાલ પૂછવાની રીતો તમારે ખાસ જોવાની છે કે જેથી તમે એમસીક્યુને બરાબર સમજી શકો કે કેવી રીતે એના જવાબો આપણે લેતા જવાના છે. તો અહીંયાથી કયા અંગો એવા છે, અંગતંત્રો એવા છે કે જે નિયંત્રણ અને સહનિયમનનું કાર્ય આપણા શરીરમાં કરતું હોય છે. આપણે જાણીએ છીએ કે આના માટે આપણા શરીરમાં બે મુખ્ય તંત્ર છે, ચેતાતંત્ર અને અંતઃસ્રાવી તંત્ર. તો અંતઃસ્રાવી તંત્ર આવે તો કે હા એક તો આવે, પાચન તંત્ર ન આવે, કંકાલ તંત્ર એના માટેનું કામ નથી કરતું, ચેતાતંત્ર કરે, ઉત્સર્જન તો એ કામ નથી કરતું. તો આને આધારે તમારો જવાબ શું આવે છે? તો કે 1 નંબર અને બીજો છે આપણા માટે 4 નંબર. એવું કશે દેખાય છે? તો પહેલામાં 1 છે, આમાં પણ 1 છે, આમાં પણ 1 છે, બધામાં 1 તો છે જ. અહીંયા 4 નંબર છે પણ સાથે 2 છે. 4 અમે બધા પહેલા છે તો અહીંયા બંને આપેલા છે 1 અને 4 એટલે બી તમારો આન્સર રાઈટ આન્સર થઈ જાય. રસાયણો દ્વારા આપણા શરીરનું નિયંત્રણ અને નિયમન કોના દ્વારા થાય છે? હા, રસાયણો દ્વારા. જો નિયંત્રણ અને સહનિયમન તો થાય જ છે પણ ચોક્કસ સ્પેશિયલ કામ કહી દીધેલું છે રસાયણ. આપણે જાણીએ છીએ કે મુખ્ય બે જણા કામ કરનારા છે, અંતઃસ્રાવી અને ચેતાતંત્ર. તો અંતઃસ્રાવી તંત્રમાં વિશિષ્ટ રસાયણો ઉત્પન્ન થતા હોય છે એટલે બી આપણા માટેનો જવાબ આપણે કહી શકીએ છીએ. કોષો દ્વારા આપણા શરીરનું નિયમન અને સહનિયમન કોણ કરે છે? એવું જ કાર્ય છે પણ હવે કોષો દ્વારા આપણે પૂછાયું છે તો આના માટે ચેતાતંત્રના ચેતાકોષ કાર્ય કરતા હોય છે એટલે એ એપલ જવાબ થઈ જાય. ચેતાતંત્ર રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ કહેવાય છે? તો એને આપણે કહી શકીએ ચેતાકોષ. અધિચ્છેદ કોષ, તંતુકોષ, સ્નાયુકોષ, ચેતાકોષ. તો મુખ્ય ભાગ છે ડી ચેતાકોષ. ચેતાકોષનું કાર્ય ઓળખો. શું કામ કરે છે ચેતાકોષ આપણા શરીરમાં? ઉત્તેજનાને ઓળખે તો કે હા ઓળખવાનું કામ કરે, ઉત્તેજનાને ગ્રહણ કરે તો હા ગ્રહણ કરવાનું કામ કરે છે, ઉત્તેજનાનું વહન કરી શકે તો કે હા વહન કરે. બધા જ કાર્યો સાથે સંપૂર્ણપણે ચેતાકોષ સંકળાયેલો છે એટલે બધા જ કાર્યો સાથે સંકળાયેલો આપણે કહી શકીએ છીએ. ચેતાકોષ એક સૂક્ષ્મદર્શી રચના છે જે મુખ્ય ખલિયા ભાગોની બને. આપણે જાણીએ ચેતાકોષમાં કોણ કોણ હોય? તો એક તો ચેતાકોષ કાય હોય, બીજું હોય છે એમાં શિખાતંતુ હોય, ત્રીજું એમાં અક્ષતંતુ હોય. આ મુખ્ય 3 ભાગો જોવા મળી શકે. જો પ્રવર્તના સંદર્ભમાં વિચાર તો 2 પ્રવર્ત થયા અને એક ચેતાકોષ કહે એમ ગણે તો 2 પણ મુખ્ય 3 ભાગો દેખાય છે એટલે 3 મુખ્ય ભાગોનું બનેલું છે આપણે કહી શકીએ છીએ. નિઝલની કણિકાઓ શેમાં આવેલી હોય છે? નિઝલની કણિકા ક્યાં જોવા મળે? તો મોટે ભાગે આપણે જાણીએ છીએ કે ચેતાકોષ કાયની અંદર જોવા મળતી હોય છે, સાથે સાથે કદાચ શિખાતંતુના ભાગમાં જોવા મળી શકે છે, ચેતાક્ષના ભાગમાં જોવા નથી મળતી. પણ આ 3માં જગ્યા જોઈએ તો ચેતાક્ષ 100% નહીં જોવા મળે. શિખાતંતુમાં થોડા ઘણા ભાગમાં, કોષકાયમાં ઉપરના બધા. તો એમાં જાણીએ છીએ સૌથી વધારે આ બંનેમાંથી કોણ નજીકનું લેવાનું? જ્યારે બંને વાઇપા બાળકો ત્યારે સિલેક્શનમાં પહેલો નંબર તમારો આવે કોષકાય. કેમ? તો કે કોષકાયની જે જગ્યા છે ત્યાં શિખાતંતુ પાસે એ રચના જોવા મળતી હોય છે. નીચેના જોડકા જોડો કોલમ 1 અને કોલમ 2માં. તો એક છે હાઇડ્રા, કીટક માનવ છે અહીંયા આગળ ચેતા જાલિકા, મગજ, ચેતાકંદ, ચેતાપેશી, મગજ અને કરોડરજ્જુ. તો કોનું ચેતાતંત્ર કોનું બનેલું છે આપણે એવું કહેલું છે? તો હાઇડ્રામાં ચેતા જાલિકાનું બનેલું હોય છે, કીટકમાં મગજ, ચેતાકંદો, ચેતાપેશીનું બનેલું છે, માનવમાં મગજ અને કરોડરજ્જુ. એટલે સામસામેના જોડકા પરફેક્ટ જોડાઈ જાય છે. તો 1, 2 અને 3. તો અહીંયા આગળ 1, 3 છે, 1, 3 છે, 1, 3 અહીંયા છે જોવા મળી શકે છે. અહીંયા આગળ જોવા મળી શકે છે P, Q અને R. તો P સાથે શું છે? તો કે ચેતા જાલિકાનું બનેલું હોય 1 નંબર. Q સાથે શું આવશે? તો કીટક કહી શકાય છે 2 નંબર. અને માનવ સાથે 3 નંબર કહી શકાય છે, માનવ અને મગજ અને કરોડરજ્જુ. તેને સંદર્ભમાં કહી શકીએ છીએ આગળ પરફેક્ટ જવાબ P, Q, R સાથે 1, 2, 3 જોડવાનું છે. તો P સાથે 1 છે, Q સાથે 2 છે અને R સાથે 3 છે. આ પ્રમાણે જવાબ આપણે લેવાનો થશે. થોડું સ્પેલિંગ મિસ્ટેકની આધારે જોઈ શકાય છે. નીચેની આકૃતિ ચેતાકોષની રચના છે. નીચે કયો ભાગ ન્યુરોટ્રાન્સમીટર ધરાવે છે? ન્યુરોટ્રાન્સમીટર્સ એટલે ચેતાપેશી દ્રવ્ય કોની પાસે જોવા મળે? તો આ મુખ્યત્વે ચેતા શિખાતંતુમાં નથી હોતું, અક્ષતંતુમાં છે, એમાં ચેતાપાગમ ગાંઠની રચના હોય છે ત્યાં આગળ જોવા મળે. અહીંયા આપણે આકૃતિમાં ભાગો આપેલા છે. આ ચેતાકોષ કાય છે, અહીંયા આગળ આ જોવા મળે છે શ્વાનના કોષ છે, વચ્ચે ચેતાક્ષ છે અને અહીંયા આગળ ચેતોપાગમ ગાંઠનો ભાગ છે. તો એમ કહી શકાય છે ચોક્કસ પ્રકારના ચેતોપાગમના પાસે આવેલા બટન્સ કહી શકાય છે. તો એસ ભાગની અંદર આત્મા જોવા મળી શકે છે અને આધારે જવાબ કહી શકાય છે ડી એટલે એસ. ચેતોપાગમ એ ગાંઠ ખલિયા ધરાવે છે. તો હમણાં વાત કરીએ ચેતોપાગમ ગાંઠમાં શું હોય? ચેતાપેશી દ્રવ્ય અને મુખ્ય ચેતાપાગમ દ્રવ્ય કોણ છે? તો કે એસિટાઇલકોલાઇન. ઓકે, હા આ પણ દ્રવ્ય કહેવાય પરંતુ સૌથી ચડિયાતું કોણ છે? તો પહેલું એસિટાઇલકોલાઇન. એના સંદર્ભમાં જવાબ વિચારવાનો છે બાળકો. જ્યારે આવું એકદમ નજીકના જવાબ આવે ત્યારે તમે આને જવાબ તરીકે લઈ શકો છો.
બે ક્રમિક મજ્જા આવરણો વચ્ચેના અવકાશને શું કહેવાય છે? એટલે શું? તો ચેતાક્ષ જે હોય એમાં એક મજ્જા આવરણ હોય, પછી બીજું મજ્જા આવરણ હોય, ત્રીજું મજ્જા આવરણ વચ્ચે એક ભાગ બનતો હોય. તેને શું કહી શકાય છે? તો કે રેનવીયરની ગાંઠ કહી શકીએ છીએ. તેના પર જવાબ સીધો મળી જાય છે, રેનવીયરની ગાંઠ. એક ધ્રુવીય ચેતાકોષ, દ્વિધ્રુવીય ચેતાકોષ, બહુધ્રુવીય ચેતાકોષ અને સામે કેટલાક ઉદાહરણ આપેલા છે, ગર્ભીય, મસ્તિષ્ક બાહ્યક અને આંખના નેત્રપટલમાં. તો એક ધ્રુવીય ચેતાકોષ ક્યાં હોય છે? તો કે ગર્ભીય અવસ્થામાં હોય, યસ. દ્વિધ્રુવી ક્યાં જોવા મળે? તો કે આંખના નેત્રપટલમાં. અને બહુધ્રુવીય ક્યાં જોવા મળે? તો કે મસ્તિષ્ક બાહ્યકમાં જોવા મળતા હોય છે, મસ્તિષ્ક આવરણમાં જોવા મળી શકે છે. તો પી સાથે નંબર 1 અહીંયા છે ને અહીંયા છે. ક્યુ સાથે નંબર 3 અહીંયા છે, અહીંયા નથી. આર સાથે નંબર 1 છે, અહીંયા આર સાથે નંબર 2 આવવું જોઈએ આપણા માટે. તો અહીંયા આર સાથે નંબર 2 તરીકે વિચારી દઈશું તો તમારો જવાબ કન્ફર્મ થઈ શકશે. ઓકે, ત્યાં તમારો જવાબ આવી શકે છે એ ફોર એપલ. હા, અહીંયા કેમ ન લઈ શકે? કારણ કે આ ભાગ અલગ પ્રકારનો છે. શિખાતંતુ અને ચેતાક્ષ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એ જો લખેલું છે શિખાતંતુ અને અહીંયા લખ્યું છે ચેતાક્ષ. શિખાતંતુ જે કેવો હોય, અક્ષ કેવો, એવા કેટલાક લક્ષણો, જેમ કે ટૂંકા તંતુઓ, તો આ ક્યાં જોવા મળે? તો કે શિખાતંતુમાં જોવા મળે. લાંબા તંતુ ક્યાં જોવા મળે? અક્ષ તંતુમાં જોવા મળે. ઉર્મિના કોષ ક્યાંથી દૂર બહાર લઈ જવાનું કામ કરે, તો આ ગુણ કોનો છે? અક્ષ તંતુનો કહી શકાય છે. ઉર્મિવેગનો ચેતાકોષ કાયમાં મોકલે છે, અંદર તરફ લઈ જવાનું કામ કરી શકે છે, એટલે આ ગુણ શિખાતંતુનો કહી શકાય છે. અતિશય શાખિત પ્રવર્ધો તંતુ ધરાવે છે, પ્રવર્ધો વાળું હોય, તો આ ગુણ કોનો છે? તો કે શિખાતંતુનો કહી શકાય છે. અશાખિત તંતુ કોનો છે? તો અક્ષ તંતુ એટલે કે ચેતાક્ષનો છે. તેના સંદર્ભમાં વિચારી શકાય કે પહેલો નંબર ક્યાં જોવા મળે? કે શિખામાં. તો જો પહેલો નંબર શિખામાં અહીંયા છે, એક તો અહીંયા છે, એટલે આ તો બી ને સી તમારે આવશે, તરત તમને જવાબ કન્ફર્મ થઈ જાય. આવી રીતના જોવાનું બાળકો. હવે નંબર 2 છે, તો એ ક્યાં આવશે? તો કે અહીંયા પણ 2 નંબર આપ્યો છે ને અહીંયા પણ 2 નંબર છે, આપણે જોવાનું છે. 3 નંબર અક્ષતંતુમાં જાય છે, તો 3 નંબર ક્યાં જાય છે? અક્ષતંતુમાં, એટલે અહીંયા આપેલો છે. અહીંયા 3 નંબર આવે, આ નીકળી ગયું. છતાં હવે કન્ફર્મ કરી નાખીએ કે ભાઈ 4 નંબર ક્યાં જાય છે? તો કે 4 નંબર જાય છે અહીંયા ઘડી, યસ. 5 નંબર શિખામાં જાય છે, 6 નંબર ક્યાં? એટલે ઓકે, તમારો સી આન્સર ઇઝ રાઈટ આન્સર થઈ જાય. જવાબ કન્ફર્મ તમને મળી જાય છે. અમજ્જિત ચેતાતંતુઓ ધરાવે છે અને મજ્જિત ચેતાતંતુ ધરાવે છે. કયા કયા ભાગો? તો એ ઘડી કરોડરજ્જુ છે, સ્વયંવદી ચેતાતંતુ છે, દેહિક ચેતાતંતુ છે, મસ્તિષ્ક ચેતાતંતુઓ છે. પી અને ક્યુ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો કરોડરજ્જુમાં શું જોવા મળી શકે છે? સ્વયંવદી ચેતામાં શું જોવા મળી શકે છે? એની વાતો આગળ કરવામાં આવેલી છે. તો સામાન્ય કરોડરજ્જુ જે હોય છે એની અંદર જોવા મળે છે કે આપણે મજ્જિત ચેતાતંતુના ભાગો હોય, જે સ્વયંવર્તી હોય એમાં અમજ્જિત જેવા જોવા મળતા હોય છે, તે રચના ત્યાં આગળ જોવા મળી શકે છે. દેહિક ચેતાતંતુ અને મસ્તિષ્ક ચેતા જે હોય છે એ મજ્જિત ચેતાતંતુની બનેલી હોય છે, અને દેહિક ચેતાતંતુ જેમ અમજ્જિતની રચનાઓ જોવા મળતી હોય છે. તો એના સંદર્ભમાં વિચારી શકાય છે આગળ જવાબ આપણા માટે. તો અહીં આગળ કરોડરજ્જુ ચેતાઓ ક્યાં જોવા મળી શકે છે? તો કે એ જોવા મળે આપણને મજ્જિતમાં, અને આ સ્વયંવર્તીમાં જોવા મળી શકે છે. અહીંયા નંબર 2 આવી શકે છે. તો 1 અને 2 ને જો બેસી દઈએ તો અહીંયા આગળ જો 1 નંબર અહીંયા આવી શકે છે. સાથે અહીંયા દેહિક ચેતાતંતુ છે ને એ મસ્તિષ્ક ચેતાતંતુઓ છે. તો મસ્તિષ્ક ચેતાઓ મજ્જિતમાં જોવા મળતી હોય, એટલે 4 નંબર મજ્જિતમાં જોવા મળી શકે છે. તો મજ્જિતની રચના થઈ ગઈ, એટલે એ ફોર એપલ તમારો જવાબ કન્ફર્મ થઈ જાય છે. ચેતાકોષનો ચેતાક્ષ ખાલી એમાં અંત પામે છે. હા, ચેતાક્ષનો છેડાનો અંત ભાગ કેનો હોય? તો એની ચેતાકોષો છે, પરિઘવર્તી ચેતાતંતુ, સ્નાયુ છે ઉપરના બધા. તો એક ચેતાકોષ બીજા ચેતાકોષના સંપર્કમાં હોઈ શકે? તો કે હા, ચેતાકોષના સંપર્કમાં હોય. પરિઘવર્તી ગ્રંથિઓ છે, પરિઘવર્તી ગ્રંથિઓ શરીરમાં આવેલી ગ્રંથિઓ, તો એના પાસે અંત પામે તો હા ગ્રંથિના સંપર્કમાં હોય છે. સ્નાયુના સંપર્કમાં હોય તો કે હા, બધા ભાગોની સાથે સંપર્કમાં હોય છે એક ચેતાકોષનો ચેતાક્ષનો ભાગ, એટલે ઉપરના બધા જવાબ આપશે. એટલે કે એક ચેતાકોષ બીજા કોની સાથે જોડાય છે? આ બધા ભાગો સાથે જોડાઈ શકે, એવું યાદ રાખી શકીએ આપણે. મનુષ્યમાં બધી દેહધાર્મિક ક્રિયાઓનું નિયંત્રણ અને સહનિયમન કોણ કરે છે? તો આપણે આવું જોઈ ગયા, એક તો ચેતાતંત્ર અને અંતઃસ્રાવી તંત્ર, તો બંને જણા મળીને કરે છે. તે અને આવશે, એટલે અહીંયા અથવા લખ્યું છે, એટલે આ જવાબ જોવાનો તમારે જવાબ આવશે સી. સૌથી સરળ કક્ષાનું ચેતાતંત્ર માનવ તંત્ર કયા સજીવમાં જોવા મળી શકે છે? તો સૌથી પહેલા ચેતાતંત્રની શરૂઆત ક્યાં થાય? તો કે કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓમાં જોવા મળી શકે છે. અહીંયા આગળ કોષ્ઠાંત્રી તરીકે કોણ છે? તો કે હાઇડ્રા, એટલે સૌથી પહેલા શરૂઆત ત્યાં થઈ ગઈ છે. સૌથી સરળ કક્ષાનું ચેતાતંત્ર કેવું હોય છે? તો સૌથી સરળ એટલે સૌથી પહેલા ઉત્પન્ન થયું. સૌથી પહેલા ચેતાતંત્ર કોનું હતું? તો આપણે ભણી ગયા આટલું કાઢી નાખજો ભાઈ. તો સૌથી સરળ કક્ષાનું ચેતાતંત્ર કોનું બનેલું જોવા મળી શકે? તો આવી રીતના ખાસ કરીને કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓમાં જોવા મળતી હોય છે, જેમ કે હાઇડ્રામાં હોય, પ્રાથમિક પ્રકારનું હોય, ચેતાજાલિકાનું બનેલું હોય. અહીંયા ચેતાકંદયુક્ત છે, નિસરણી આકારનું છે. તો આ મોટે ભાગે ત્યાર પછીના અપમેરુદંડી પ્રાણીમાં હોય, નિસરણી આકારનું પૃથ્વીકુમીમાં હોય, ચેતાજાલિકાયુક્ત જોવા મળી શકે છે કોષ્ઠાંત્રની અંદર. અને આપણામાં તો ચેતારજ્જુયુક્ત પણ હોઈ શકે, એટલે કરોડરજ્જુ આપણે કહી શકીએ છીએ.
નીચેમાંથી કયા પ્રાણીઓમાં સૌ પ્રથમ ચેતાતંત્ર જોવા મળે? આપણે હમણાં વાત કરીએ સૌથી પહેલા કોનામાં શરૂઆત થઈ ગઈ તો કે કોષ્ઠાંત્રી, અને એ લોકોમાં કેમ થઈ? કારણ કે સૌ પ્રથમ ગર્ભસ્તર ધરાવનારા છે એટલા માટે. બાહ્ય ગર્ભસ્તરની રચના. 20 પ્રાણીમાં અગ્રભાગે સંવેદનાગ્રાહી અંગો અને ચેતા નિયામકી કેન્દ્રો સંકેન્દ્રણ ઉદ્વિકાસીય ક્રમમાં વધતું જાય છે તેને શું કહેવાય છે? તો આપણે જાણીએ છીએ કે જેમ જેમ ઉદ્વિકાસ થતો ગયો તેમ તેમ તંત્રના ચેતાકોષોમાં પણ ફેરફાર થતો ગયો, અને એમાં ધીમે ધીમે ચેતાકોષો પોતે ભેગા મળી અને ચોક્કસ પ્રકારની રચનાઓ બનવા લાગી ગયા, અને ચોક્કસ વિસ્તારો બનતા ગયા, એટલે ઉદ્વિકાસ થતો ગયો છે. જેમ જેમ મગજની ગળીઓ વધતી ગઈ તેમ તેમ વ્યક્તિઓ વધારે સારી રીતે સમજી શકે છે અને વધારે મગજનો ઉપયોગ થવા લાગી ગયો છે. બધાનું કારણ શું છે? તો કારણ છે એમાં જોવા મળતા ચેતાકોષોના સમૂહ ભેગા થવાની પ્રક્રિયા. તો આવું થવાનું કારણ શું છે? તો કે ચેતાકોષો ભેગા થઈ અને કંદમય રચનાઓ બનવા લાગી. જેમ જેમ ચેતાકંદની રચનાઓ બનવા લાગી ગઈ તેમ તેમ વિકાસીય પ્રક્રિયા વધવા લાગી ગઈ, એટલે ચેતાકંદમાં જે ફેરફાર થતો ગયો એને કારણે આવું જોવા મળી શકે છે. 21મો સવાલ આગળ વધીએ. ચેતાકંદ માટે અસંગત વિધાન કયું છે? તે ચેતાપેશીની આંતરાલીય પેશીમાં આવેલા હોય છે. ઉદ્વિકાસી ક્રમમાં ચેતા નિયામક કેન્દ્ર વધતા સંકેન્દ્રની કક્ષા સૂચવે છે. તે ચેતાકોષોના એકત્રીકરણથી બનતી રચના છે. તે પ્રાથમિક કક્ષાના ચેતાતંત્રમાં મુખ્ય નિયામકી રચના છે. તો કે હા, અહીંયા કઈ વાક્ય રચના? તો કે અહીંયા ચેતાપેશીની આંતરાલીય પેશીમાં આવેલા છે. હવે ચેતાપેશીની આંતરાલીય પેશી એટલે શું? તો ખરેખર ચેતાપેશી જે છે એટલે કે ચેતાકોષ ને એમાં નીચે ટેકો આપનારો છે આધારકોષ. એ બંને મળીને આખી ચેતાપેશી બનાવવાનું કામ કરે છે. તો વચ્ચે વચ્ચે આધારકોષો આવી જાય છે અને એને કારણે ચેતાપેશી આખી બનતી જાય છે એકબીજાની સાથે ગોઠવાઈને ચેતાકોષોને કારણે. એમાં ચેતાકંદો બનતા નથી. ખરેખર ચેતાકંદો એટલે શું? થિયરીનો તમે વિડીયો જોયો હોય તો ચેતાકંદ એટલે બીજું કંઈ જ નથી પણ ચેતાકોષોનો ચોક્કસ સમૂહ, એટલે આપણે એને ચેતાકંદ તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર છે? તો પહેલું વાક્ય કંઈક પૂરેપૂરું સાચું લાગતું નથી એટલે આપણે ખોટું પાડી શકીએ છીએ. ઉદ્વિકાસી ક્રમમાં ચેતા નિયામક કેન્દ્રોના વધતા સંકેન્દ્રની કક્ષા. તો હા, જેમ જેમ ચેતાકોષો ભેગા થતા ગયા તેમ તેમ કેન્દ્રો બનતા ગયા અને એને જ કારણે ફેરફાર થતા ગયા છે. તો વાક્ય સાચું કહી શકાય. ચેતાકોષોના એકત્રીકરણથી બનતી રચના છે તો આપણે એને ચેતાકંદ કહી શકીએ છીએ. યસ. પ્રાથમિક કક્ષાના ચેતાતંત્રમાં મુખ્ય ભૂમિકા ચેતાકંદોની છે, તેના દ્વારા ચેતાજાલિકાઓ બનતી હોય છે, એટલે એ પણ વાક્ય સાચું છે. તો ખોટું કયું છે? તો કે આ અસંગત પહેલું કહી શકાય, એટલે અસંગત પાછળનું છે આપણને, એટલે એ ફોર એપલ કહી શકીએ. ચેતાતંત્રનો ક્રિયાત્મક એકમ કયો છે? આપણે જાણીએ ચેતાકોષ ચેતાતંત્રનો મુખ્ય ક્રિયાત્મક એકમ તરીકે કહેવાય. રચનાત્મક એકમ કહી શકાય. સીધો જવાબ તમને મળી જાય સી. નીચે આપેલા પૈકી પ્રાણી શરીરમાં સૌથી લાંબો કોષ કયો છે? તો જાણીએ છીએ કે 90 સેન્ટીમીટર લાંબા કેટલાક કોષો શરીરમાં છે, કોના બનેલા હોય છે? ચેતાકોષ હોય છે, એટલે બી જવાબ સીધો મળી જાય. કયા કોષો ઉદ્ભવ પછી અવિભાજિત રહે છે? એટલે શું? કે પોતે વિભાજન ક્ષમતા ગુમાવી દે છે. આપણે થિયરીમાં જોયું છે કે ચેતાકોષ એકવાર બની ગયો પછી ચેતાતંત્ર અંદર છે જ નહીં, એટલે વિભાજન પામી શકતા નથી. એટલે ચેતાકોષના સંપૂર્ણ સ્પષ્ટ ગુણ છે. અહીંયા પણ જવાબ તમારો ચેતાકોષ જ આવશે. ચેતાકોષની સૂક્ષ્મ રચના જોતા તેમાં કેટલા મુખ્ય ભાગો છે? તો મુખ્ય 3 ભાગો આપણે વાત કરી ગયા. હમણાં એક સવાલ આ પ્રકારનો જોઈ ગયા છીએ આપણે. ચેતાકોષ કેવા આકાર ધરાવે છે? ચેતાકોષ આકાર તો કે અંડાકાર હોય તો કે હોય, ગોળાકાર હોય, તારાકાર હોય, આપેલા બધા. જવાબ આવશે ડી ફોર ડોક્ટર. ચેતાકોષ રસ કેવી નિઝલની કણિકાઓ ધરાવે છે? તો નાની બેઝોફિલિક કણિકાઓ ધરાવતી હોય છે. યસ, ઇટ ઇઝ અ બેઝોફિલિક કણિકાઓ છે. ચેતાકોષની રચના સાથે કયો શબ્દ અસંગત છે? અસંગત. ચેતાકોષની સાથે કોષ કેન્દ્ર અંદર હોય તો કે આ હોય, સ્નાયુ પળ હોય તો ઉપર નહીં હોય, ચેતાક્ષ હોય તો હા હોય, ચેતારસ હોય તો કે હા હોય. તો શું નથી એમાં? સ્નાયુ પળ એ કોનો ગુણ છે? સ્નાયુ કોષોનો ગુણ છે, એટલે બી ફોર બોમ્બે. નિઝલની કણિકાઓ કયા કોષોમાં જોવા મળી શકે છે? તો આ ગુણ મુખ્યત્વે ચેતાકોષમાં જોવા મળતો હોય છે. ત્યાં આગળ કહી શકાય છે ડી ફોર ડોક્ટર ચેતાકોષ. ચેતાકોષના પ્રવર્ધો કયા હોય છે? તો મુખ્ય 2 પ્રવર્ધો શિખાતંતુ અને અક્ષતંતુ. અહીંયા આગળ જો ચેતોભાગ અહીંયા નહીં કહેવાય. શિખાતંતુ અહીંયા સાઇટોન એટલે ચેતાકોષ કાય કહી શકાય. અહીંયા ચેતાતંતુ શબ્દ વાપર્યો છે. ચેતાક્ષ શબ્દ વધારે નજીકનો સાચો કહેવાય એટલા માટે. ચેતાકોષમાંથી કઈ રચના ચેતાતંતુકો ધરાવે છે? તો ચેતાતંતુકોની રચના ક્યાં જોવા મળે છે? તો કે ચેતાકોષ કાયમાં હોય કે જેને કારણે ઉર્મિના વહનની પ્રક્રિયા ઉત્તેજના માહિતી પહોંચવાનું કાર્ય કરી શકાય છે. ચેતાક્ષની શાખાના છેડે ફૂલેલીઓ ભાગ હોય છે તેને શું કહી શકાય છે? તો તેને આપણે ચેતોપાગમ ગાંઠ તરીકે ઓળખીએ છીએ, જેમાં ન્યુરોટ્રાન્સમીટર્સ આવેલા હોય. ચેતાકોષમાં કોષીય કાર્યોની દ્રષ્ટિએ કયા ભાગમાં સૌથી ઓછું પ્રોટીન સંશ્લેષણ થાય છે? ઓછું પ્રોટીન બનવાની પ્રક્રિયા. તો ઓછું પ્રોટીન ક્યાં બનતું હોય છે? તો જો અહીંયા આગળ ઉદાહરણ જો તો ચેતારસ છે, એક અક્ષતંતુ છે, બીજું છે ચેતાતંતુઓ અને ચેતોપાગમના જોડાણ સ્થાન.
તો ક્યાં પ્રોટીન ઓછું બનતું હોય? તો પ્રોટીન બનવા માટે જવાબદાર કોણ છે? તો કે રિબોસોમ, કારણ કે રિબોસોમમાં પ્રોટીન બનવાની પ્રક્રિયા થાય. તો તમે જાણો છો કે ચેતારસમાં કોણ હોય? તો કે નિઝલની કણિકા હોય. એમાં આપણે ભણી ગયા કે રિબોસોમ હોય જ, એટલે અહીંયા તો પ્રોટીન બનવાનો છે. શિખાતંતુમાં ત્યાં આગળ પણ નિઝલની કણિકા હોય, એટલે ત્યાં પણ પ્રોટીન બનવાનો છે. ચેતોપાગમ જ્યાં જોડાણ સ્થાન હોય તો ત્યાં કોણ છે? ઓલરેડી કણપસૂત્ર છે અને ત્યાં ચોક્કસ પુટ્ટિકાઓ છે જેમાં એસિટાઇલકોલાઇન નામના અંતઃસ્ત્રાવ બનતા હોય, તો ત્યાં પણ પ્રોટીન બનવાની જરૂરિયાત છે. તો અક્ષતંતુ એક એવો વિસ્તાર છે કે જ્યાં રિબોસોમ બહુ નહિવત છે કહી શકાય, એટલે ત્યાં આગળ આ પ્રક્રિયા થતી નથી, આપણે એવું કહી શકીએ છીએ. પુનઃસર્જનની સૌથી ઓછી ક્ષમતા કયા કોષમાં? પાછી એ પ્રકારની રચના વાત કરીએ કે પુનઃસર્જન ફરીથી નવા કોષો બનવાના, તો નવા કોષો બનવાની પ્રક્રિયાનો ગુણ કોનો છે? તો કે સામાન્ય રીતે આપણે કહી શકીએ છીએ આવો વધારે ગુણ છે. આપણા ચેતાકોષો ફરી નવા બનતા નથી, એટલે મગજ. કયું રસાયણ ન્યુરોટ્રાન્સમીટર તરીકે વર્તે છે? આવો એક સવાલ આપણે આગળ પણ જોઈએ. ઇન્સ્યુલિન એક અંતઃસ્ત્રાવ છે. આ પણ સાઇનોવિયલ પ્રવાહી, એ બે અસ્થિઓ હોય એની વચ્ચે સાંધો હોય, મુક્તચલ સાંધો ત્યાં હોય. એસિડ કહી શકાય છે ચેતાપ્રેષક દ્રવ્ય. થાઇમોસિન એ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે, એટલે જવાબ અહીંયા આગળ આ અંતઃસ્ત્રાવ આવશે બોમ્બે. લાક્ષણિક ચાલક ચેતાકોષમાં અક્ષતંતુ કરતા શિખાતંતુઓ કેવો હોય છે? હા, લાક્ષણિક ચાલક ચેતાકોષમાં અક્ષતંતુ શિખાતંતુ કેવા? તો શિખાતંતુ ટૂંકા હોય છે. અહીં લખ્યું છે લાંબા, વધુ પહોળા, વધુ મેદી આવરણવાળા, વધુ શાખિત હોય છે, તો કે વધુ શાખિત પણ ટૂંકા હોય છે, કારણ કે પ્રબોધયુક્ત હોય. આપણા શરીરમાં સૌથી મોટી સંખ્યામાં ચેતાકોષો ક્યાં આવેલા જોવા મળી શકે છે? તો મોટી સંખ્યા મગજ, કરોડરજ્જુ, જીભ અને નેત્ર. તો સૌથી વધારે ક્યાં હોય છે? 100 અબજ જેટલા ચેતાકોષો આપણા મગજમાં આવેલા હોય છે. તો એ ફોર એપલ. ચેતાક્ષ અને શિખાતંતુની સંખ્યાને આધારે ચેતાકોષ કેટલા પ્રકાર પાડી શકાય છે? તો ચેતાકોષના મુખ્ય 3 પ્રકાર પડે: એક ધ્રુવીય, દ્વિધ્રુવીય અને બહુધ્રુવીય. મુખ્ય 3 પ્રકાર પડી શકે છે. એક ધ્રુવીય ચેતાકોષ ક્યાં જોવા મળી શકે છે? તો આપણા ગર્ભી અવસ્થા દરમિયાન આવા કોષો હોય છે. તો બી ફોર બોમ્બ. તમે ફટાફટ જવાબ બોલો, મને પણ બહુ આનંદ લાગે છે. દ્વિધ્રુવીય ચેતાકોષમાં કેટલા શિખાતંતુઓ હોય છે? દ્વિધ્રુવીય ચેતાકોષમાં શિખાતંતુ કેટલા હોય છે? એક જ. કેમ? તો કે દ્વિધ્રુવીય એટલે શું? તો કે એમાં એક અક્ષતંતુ હોય અને બીજો શિખાતંતુ હોય, એટલે બે જણા એક જ હોય. એટલે અહીંયા આગળ સવાલ આપણે ખાલી શિખાતંતુનો પૂછ્યો છે, એટલે એક જ હોય. હા, કેટલા તંતુ હોય, કેટલા પ્રવાહ હોય, તો કે બે જવાબ આવશે. બહુધ્રુવીય ચેતાકોષમાં ચેતાક્ષની સંખ્યા કેટલી હોય? તેની વ્યાખ્યા એવું કહે છે કે એક ચેતાક્ષ અને બે કે તેથી વધારે શિખાતંતુ આવેલા હોય તો એને બહુધ્રુવીય કહેવામાં આવે. તો ચેતાક્ષની સંખ્યા અહીંયા પણ કેટલી જોવા મળે છે? એક જ જોવા મળે છે. એટલે સંખ્યા કીધે બાબત જરા સમજીએ. પર્કિન્જે કોષ કોનું ઉદાહરણ છે? તો પર્કિન્જે કોષ શું છે? તો પર્કિન્જે કોષ એ આપણા ખાસ કરીને વિશિષ્ટ રીતે અનુમસ્તિષ્કમાં આવેલા વિશિષ્ટ કોષો છે, જે બહુધ્રુવીય પ્રકારના હોય છે, કે જે મગજના કોષો તરીકે કાર્ય કરી શકે છે. માનવ શરીરમાં સૌથી વધુ કયા પ્રકારના ચેતાકોષો જોવા મળી શકે છે? આપણે મળવા કે આપણા મગજની અંદર બહુધ્રુવીય ચેતાકોષો હોય, જે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. મજ્જિત ચેતાતંતુની ફરતે કેટલા આવરણ હોય? તો મજ્જિત ચેતાતંતુનો મતલબ એવો થાય છે, એમાં એક તો મજ્જાપળ હોય અને ચેતાતંતુ પળ આવેલા હોય. તો આ બે આવરણો હોવાને કારણે બે પળની રચના સ્પષ્ટ જોઈ શકાય છે. તો બે આવરણો કહી શકાય છે. મેદી આવરણો ચેતાતંતુ પર એકબીજા સાથે કયા જોડાયેલા હોય છે? તો આપણે જાણીએ છીએ કે મેદી આવરણો શું હોય છે? તો કે સામાન્ય રીતે આ જે ચેતાક્ષ હોય, ચેતાક્ષની રચના હોય, એ ચેતાક્ષની ફરતે મજ્જાપળ લાગતું હોય અને એની ફરતે ચેતાતંતુ પર લાગતું હોય. તો એ શું કીધેલું છે કે મેદી આવરણો ચેતાતંતુ પર એકબીજા સાથે ક્યાં ક્યાં જોડે? તો બંનેની વચ્ચે કોણ આવેલું છે? નાની એવી ખાંચ આવેલી હોય, જેને રેનવીયરની ગાંઠ કહેવાય છે. તો રેનવીયરની ગાંઠ પાસે જોડાયેલા છે, આપણે કહી શકીએ છીએ. નીચે આવેલ પૈકી કયું કાર્ય ચેતાકોષ સાથે અસંગત છે, એટલે ચેતાકોષ કાર્ય કરતું નથી? માહિતી એકત્રીકરણ કરવી તો હા કરી શકાય છે. મળેલા સંદેશોનું સંચાલન કરવું તો કે હા કરી શકાય છે. મેદી આવરણોનું નિર્માણ કરવાનું તો કે હા, એના ઉપર આવેલા શ્વાનનો કોષ હોય છે, એ શું કરી શકે છે? ચોક્કસ પ્રકારના મેદી આવરણો બનાવી શકે છે. ચયાપચયની ક્રિયાનું સંચાલન કરવાનું તો કે એ કાર્ય ખાસ કરીને કોનું છે? અંતઃસ્ત્રાવના સંદર્ભમાં છે. એ અંતઃસ્ત્રાવી પ્રક્રિયા છે પ્રકારની. તો આ કાર્ય કરતું નથી, આપણે કહી શકીએ છીએ. મજ્જિત ચેતાતંતુમાં જ્યાં મેદીય પદાર્થોનો અભાવ હોય તેને શું કહી શકાય છે? તો મેદીય ભાગ જ્યાં ન હોય, તો મેદી આવરણ ન હોય, મજ્જા આવરણો ન હોય, એવી ખાંચને રેનવીયરની ગાંઠ કહેવાય. એક જ સવાલને કેટલી બધી રીતે પૂછી શકાય છે, તમે રિવિઝન બહુ સરળ એટલે કરી શકો છો. રેનવીયરની ગાંઠ કઈ ચેતામાં જોવા મળતી નથી? તો સ્વાભાવિક છે કે જ્યાં આગળ મજ્જા પણ ન હોય ત્યાં રેનવીયરની ગાંઠ બનવાની નથી. તો મજ્જા પણ ન હોય ને શું કહેવાય? અમજ્જિત ચેતાતંતુ તરીકે ઓળખી શકાય છે. તો એ લોકો સ્વયંવદી ચેતાતંતુ, કર્ણ ચેતા, મસ્તિષ્ક ચેતા આપેલ તમામ. તો એ આગળ આપણે સ્વયંવદી ચેતાતંતુ ક્યાં હોય? આપણે જોઈ ગયા, યાદ હતો અમજ્જિત ચેતાતંતુ એમાં. રેનવીયરની ગાંઠ કઈ ચેતામાં જોવા મળી શકે છે? તો ખાસ કરીને રચના કોની પાસે જોવા મળી શકે છે? તો કે જે મજ્જિત ચેતા હોય તે. તો સ્વયંવદીમાં તો અમજ્જિત હોય એટલે નહીં આવે.
નેત્રચાલક ચેતા હોય જે દ્વિધ્રુવીય હોય એ પણ એની જાતે કાર્ય કરનારી છે, તો એમાં પણ ન જોવા મળી શકે છે. મસ્તિષ્ક ચેતામાં હા તો હા આની અંદર જોવા મળી શકે છે. તો આગળ આપણે પ્રસ્તાવને આધારે MCQ જોયા બાળકો. ત્યાર પછીનો બીજો થિયરીનો વિડીયો જોજો અને એના પછીનો ટોપિકના MCQ આગળ વિડીયોમાં જોજો.